ઓકે દર્શક મિત્રો, તો આપણે અત્યારે એક વડનગર ગામના એક ભાઈએ જે નેટસર્ફ કંપનીની દવા છે એનો 2 છંટકાવ કર્યા છે, આમાં સ્ટીમરીસ અને બાયો 99, તો એનું રિઝલ્ટ સારું એવું જે ઝાંકળિયા કહેવાય તલ એમાં મળ્યું છે। તો એ ભાઈ ખેડૂત છે, એના સ્વમુખે સાંભળીએ। હા, તો તમારું નામ બોલો ને આખું। મારું નામ રામભાઈ બચ્ચુભાઈ સોલંકી, ગામ વડનગર, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। હા રામભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો ને। 92 752 44 92। ઓકે, તો રામભાઈ તમે આ જે ઝાંકળિયા છે એની ખેતી કેટલા વર્ષોથી કરો છો? હું 3 વર્ષથી ખેતી કરું છું। હા હા, તો આ વર્ષે તમે ઓર્ગેનિક ખેતી મતલબ નેટસર્ફ કંપનીનો જે સ્ટીમરીસ અને બાયો 99 છે એનો સ્પ્રે, આમાં 2 સ્પ્રે કર્યા છે ને? 2 સ્પ્રે કર્યા છે। હા, અને હું 3 વર્ષથી ખેતી કરું છું, એમાં 2 વર્ષથી નેટસર્ફ કંપનીની દવા વાપરું છું। તો તમને જે આ દવા વાપરી છે એમાં તમને રિઝલ્ટ કેવું દેખાય છે? આમાં મને 100% રિઝલ્ટ દેખાવાનું છે। એવું તો આમાં તમારે જે નીચેથી તેલના જે ઘેટા લાગ્યા છે એ જે ગણીને દર્શક મિત્રોને બતાવો ને, તો એને બીજાને ખ્યાલ આવે કે કઈ રીતના આમાં ઘેટા થાય છે। તમે લાઈવ જોઈ શકો છો આમાં દર્શક મિત્રો। 2 4 6 8 10 20 22 24 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 ને હજી પણ ચાલુ જ છે ને? હજી અત્યારે પણ ચાલુ જ છે આમાં। હા, તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો 39 ઘેટા, અને એક નહીં પણ દરેકે દરેક જગ્યાએ આખો જે આ 2 વીઘાનો જે તલ છે એમાં બધાયમાં ઝાંકળીયામાં તમે જોઈ શકો છો કે દરેકે દરેક છોડવો છે, અને દરેકે દરેક છોડવામાં એવરેજ 30 ઘેટાની આજુબાજુ તો રહે જ છે, બરોબર। તો રામભાઈ છે એના સ્વમુખે સાંભળે કે તમે કંઈ કેમિકલ દવાનો આમાં ઉપયોગ કરેલો છે કે ખાલી ઓર્ગેનિક જ? રામભાઈ જણાવો। આમાં ઓર્ગેનિક જ ઉપયોગ કરેલો છે। મારી બાજુમાં તલ છે, એમાં એગ્રોમાંથી દવા ઉપયોગ કરેલી છે। તો એ તલ પ્રમાણ જે છે એ જો ને મારા ખેતરમાં જો તો 50%નો તફાવત દેખાય તમને। ઓકે, તો દર્શક મિત્રો રામભાઈનું કહેવાનું એમ છે કે બાજુમાં જે તેલ છે એ ટૂંકમાં પેસ્ટિસાઇડ મતલબ જે કેમિકલ બેઝ છે એનાથી તલ કરેલા છે, એના ઝાકળિયાને આ રામભાઈ છે એ ઓર્ગેનિક। તમે આમાં સ્પ્રે કેટલા કરેલા છે? આમાં મેં 2 સ્પ્રે કરેલા છે, એ ભાઈએ 4 સ્પ્રે કરેલા છે। ઓકે, તો તમારે ખર્ચાની બાબતમાં તમારે એના કરતાં 50% ઘટાડો થયો? હા, 50%નો। ઓકે, તો જોઈએ બાજુના તેલમાં કેવો ફાયદો છે રામભાઈ। આ તમારા છે અને બાજુના ખેતરમાં જે ઘેટા છે એ પણ આપણે ગણીએ તલમાં કેટલા છે ને આમાં છે। આવો દર્શક મિત્રો, આપણે બાજુના ખેતર છે એમાં જોઈએ। આ બીજું બાજુના જે ઝાંકળિયા છે મતલબ એમાં જોઈએ કે એમાં પેસ્ટિસાઇડ દવાના 4 સ્પ્રે કર્યા છે, છતાં પણ એમાં રિઝલ્ટ આવ્યું નથી, બરોબર રામભાઈ? જોઈએ જરીક બતાવો છો કઈ રીતના એમાં છે, આ જોઈ શકો દર્શક મિત્રો। 1 2 3 4 5 6 7 8 9 10 આમાં અત્યારે હાલમાં 10 ઘેટા ટૂંકમાં જે એના ફાલ આવે છે એ 10 જ છે, જ્યારે રામભાઈના હાલામાં એમાં હાઈટ મારા જેટલી થઈ ગઈ છે, એમાં હાઈટ ઊંચી થઈ ગઈ છે, અને જે પાકનો જે થાલ આવવો જોઈએ એ પણ વ્યવસ્થિત આવ્યો છે, બરોબર। આના કરતાં ખર્ચો છે એ પણ 50% ઓછો આવ્યો છે, અને રિઝલ્ટ એ સારામાં સારું આવ્યું છે। તો રામભાઈ બીજા દર્શક મિત્રો આપણી દવા વાપરશે તો રિઝલ્ટ મળશે ખરું? 100% મળશે। ઓકે, થેન્ક યુ, આભાર।